વાત હવે જૂનાગઢની કરીશું, જ્યાં આજે લૂંટની ઘટના બની છે। જૂનાગઢના મેંદરડા તાલુકાના રાજેસર ગામે લાખો રૂપિયાની લૂંટની ઘટના બની છે। અહીંના સોની વેપારી જીતેન્દ્ર લોઢિયાના ઘરમાં રાત્રિના સમયે લૂંટારુઓ ત્રાટક્યા। 3 લૂંટારુઓ છરીની અણીએ લૂંટ ચલાવી ફરાર થયા। ઘટના એવી છે કે જીતેન્દ્ર લોઢિયાના ઘરે તેના પરિચિત દીપક જોગિયા પૂર્વેથી જ પરિચયમાં હતા અને સાથે 2 અજાણ્યા શખ્સો પણ તેમના ઘરે આવ્યા। થોડીવાર બાદ દીપક જોગિયા અને અજાણ્યા શખ્સોએ છરીની અણીએ ઘરમાંથી 8 સોનાના બિસ્કિટ, 21 કિલો ચાંદીની લૂંટ ચલાવી નાસી છૂટ્યા। આટલું જ નહીં, ઘરમાં રહેલી 9 લાખની રોકડ રકમ પણ લૂંટી ગયા। સોની વેપારીએ 3 સામે 81 લાખથી વધુની લૂંટની ફરિયાદ નોંધાવી છે। પોલીસે વધુ તપાસ કરી અને ગુનો નોંધ્યો છે। આમની ઉપર હુમલો કરી અને દીપકભાઈ અને તેમના બંને અજાણ્યા માણસોએ જીતુભાઈ અને એમના ભાઈ બંનેને છરીની અણીએ અને રિવોલ્વર જેવા હથિયાર બતાવી અને કુલ 8 નંગ સોનાના બિસ્કિટ, 21 કિલો ચાંદી તેમજ 9 લાખ રૂપિયા રોકડા એમ કુલ મળી અને 81,70,000ની લૂંટ ચલાવી અને આ બંને ભાઈઓને ટુવાલ હતો એના કટકા કરી ટુવાલના કટકાથી બાંધી અને ચાલ્યા ગયેલા હતા।